Second bધાને વેલકમ ટુ ધ ડીસી ડાયરીઝ ડે 49. સો યા એક વસ્તુ મસ્ત વેકેશન ગાડી અને હવે હું જાઉં છું હોસ્ટેલે પાછી. ઇટ્સ સેડ, સો સેડ, બટ યા જવું પડશે, એમાં ચાલશે નહીં. સો લેટ્સ ગો. એઝ અ સ્ટુડન્ટ લાસ્ટ વેકેશન ઇન્ડિયા, ઇટ્સ ટાઈમ ટુ લીવ. ओ भगवान, फाइनली रूम सफाई तो ये पड़ा है, उसे ठीक करते हैं. चलो तो સૌથી પહેલા મંદિર એકદમ મસ્ત મજાનું ગોઠવી લીધું. હવે બાકી બધું કરીશું. હા સો યા રૂમ થઈ ગયું એકદમ ડન. બતાવું છું તમને. સો એવરીથિંગ ઇઝ ડન નાવ એન્ડ માય વોટર બોટલ્સ આર એમ્પ્ટી. સો હું જાઉં છું વોટર બોટલ્સ મળવા. બાકી મળીએ પછી. ચાલો આજે અને કાલે આ બધી વસ્તુઓથી જ ગુજરાન ચલાવવું જોશે, બિકોઝ મેસ તો છે બંધ. એટલે બસ આજને કાલે આ બધી વસ્તુ ખાઈને જ જીવવાનું છે. ચાલો તો હવે હું જમી લઉં. બાકી આ સાથે જ આજનો દિવસ થાય છે પૂરો. હું મસ્ત હોસ્ટેલ આવી ગઈ. હવે તો ફૂલ થાકી ગઈ છું. રૂમ મસ્ત ક્લીન કરીને બધું એસેમ્બલ કરી લીધું. એટલે થાકી ફૂલ ગયું. ટ્રાવેલિંગનો થાક છે. સવારે પણ થોડીક વહેલી ઉઠી હતી બિકોઝ સામાન પેક કરવાનો હતો એટલે. અને હા આવો જોઈએ કે આજનો દિવસ. હવે તો બસ જમી અને ફોન ચલાવવો છે તો ચલાવીશ થોડી વાર. ઘરના સાથે વાત કરી લઈશ અને બાકી સૂઈ જઈશ. કાલથી ચાલુ કરશું ભણવાનું. બાકી કાલે મળીએ. હર હર મહાદેવ, જય માતાજી, આવજો.